1.3 ke² ગુણોત્તર પરિમાણ રહિત છે તેમ ચકાસો. ભૌતિક અચળાંકો k બરાબર 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર, e બરાબર 1.6 × 10⁻⁻19 કુલમ, g બરાબર 6.67 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર, me બરાબર 9.1 × 10⁻31 કિલોગ્રામ, mp 1.66 × 10⁻27 કિલોગ્રામ લઈ આ ગુણોત્તરનું મૂલ્ય શોધો. આ ગુણોત્તર શું સૂચવે છે? હવે જુઓ, પહેલા આપણે આ જે ગુણોત્તર છે તે પરિમાણ રહિત છે તેમ ચકાસવાનું કહ્યું છે. તો ke²/g_mep દરેકના આપણે એકમો લખીએ તો k નો એકમ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર, e એ વિદ્યુત ભાર છે એનો વર્ગ તો કુલમ સ્ક્વેર, g નો એકમ તો કે ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર, ઇન્ટુ ઇલેક્ટ્રોનનું દળ કિલોગ્રામ, પ્રોટોનનું દળ કિલોગ્રામ, તો આ કિલોગ્રામ⁻² અને આ કિલોગ્રામ કેન્સલ થશે, c⁻² અને c⁻² કેન્સલ, મીટર સ્ક્વેર કેન્સલ, ન્યૂટન કેન્સલ. મતલબ કે આ ગુણોત્તર જે છે તે એકમ રહિત બની ગયો. હવે જે રાશિને એકમ ના હોય એને પરિમાણ પણ ના હોય તો હવે આપણે લખી શકીએ કે ke²/g_mep એનું પારિમાણિક સૂત્ર થશે m0l0t0, એટલે કે આ ગુણોત્તર પરિમાણ રહિત થશે. આપણે ઉદાહરણમાં જોઈ ગયા છીએ કે આ એક્ચ્યુઅલી r અંતરે રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષી બળનો ગુણોત્તર છે. એટલે બળ લઈએ તો સ્વાભાવિક છે કે આમે પરિમાણ રહિત જ આવે. હવે આપણને આમાં કહ્યું છે કે આ ગુણોત્તરની અંદર આપણે આ બધા અચળાંકોના મૂલ્યો મૂકવાના છે અને પછી ગુણોત્તરનું મૂલ્ય શોધવાનું છે. તો હવે ke²/g_mep k નું મૂલ્ય, e નું મૂલ્ય, g નું મૂલ્ય, me અને mp નું મૂલ્ય મૂકી દીધું. હવે આપણે આને સાદું રૂપ આપીએ તો આપણને જવાબ મળશે 2.29 × 10⁻39. એટલે કે આ જે વિદ્યુતીય બળ છે એ ગુરુત્વાકર્ષી બળ કરતા પ્રચંડ રીતે મોટું મળ્યું આપણને, એટલે ખૂબ જ પ્રબળ છે. ક્લિયર મિત્રો?